મિત્રો જય માતાજી. પહેલા તો અમે તમારી જોડે થોડી માફી માંગીએ છીએ, કારણ કે વિડીયો હતું નવરાત્રીનો ફાળો, બરોબર? નવરાત્રીના ફાળાનો વિડીયો બનાવવાનું હતું, પણ બધા મોણસોને તૈયાર કર્યા, કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા, પણ વરસાદના હિસાબે વરસાદ તળી પાર પડે છે, એટલે વિડીયોનો કોઈ મેળ આવે એવો નહીં. તો આજ હવે અમે નક્કી કર્યું કે વરસાદના થોડા નાવા અને મોજ કરો થોડી. ભગવાન ફોન નતો કર્યો? ના, ફોન નહીં કર્યો. હેડો આપતા હેડો 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 આપતા એને પલાડજો. મારી વાત સાંભળો, એવું નહીં મફુ કાકા ખોટા બોલાવા નહીં. એને શરીરમાં તકલીફ હોય છે ને, વધારે તકલીફ થાય. ઉંમર લાયક છે ભાઈ, આપડા બધા કરશે. મારી વાતો પર તું ઇન્સ્ટામાં આપણે વિડીયો બનાવી લાઈવ બતાવતા રિપોર્ટિંગ કરતા રિપોર્ટિંગ. ભારે વરસાદ અને ખેડૂતોમાં હરખની લહેર. વિડીયો બનાવવા અને શું કેમ મજા કરો છો? તમારે અંદર આવો પછી. હા, પણ બેનાના શું કરવા આવ્યા તમે? અરે વાપરો મારી વાત, આજ વિડીયો નહીં બનાવવાનું, બ્લોગ બનાવવાનો છે. હા, એટલે વાસ્તવમાં ઠારી નાખવાના છે. હા, તો મારી વાત. તમે તો નાવન મોજ કરો, મારી ચક્કર નહીં ચલાવે. બાબુ કાકા એ ના ચાલે. ઝઘડા મારા ફીટ કઈ ના ડાબલી મૂઠે. આ બધાને વરાંદા નવરાવાના છે. ખેતર બાજુ અને જોઈએ કે ખેતરમાં પણ કેટલો વરસાદ છે, પાકને કોઈ નુકસાન થયું નહીં, કારણ કે ભૂપતજીને કપા વાયેલો છે. ખેતરમાં બીજું છે વીજળી વીજળી. મિત્રો એક હાજી વાત કહું, આ વીજળી થી અમારા ભૂપતજી બહુ બીવર છે હો, અતિશય. 12 મહિનામાં ચોમાહું ના હોય એટલે 12 મહિનામાં કોઈ દાડો વીજળીને હાથ નહીં જોડવાના, અને જેવું ચોમાહું આવે ને જેવો વીજળીનો કાટકાનો અવાજ થાય એટલે ભૂપતજી તરત હાથ જોડીને કકરવા મળે. આ તો ખરેખર વીજળીનું નિવેદ નહીં થતું, નક્કી નિવેદ કરી નાખી. અરે ભાઈ જે હાજુ છે એનું દર્શક મિત્ર કેવું ના કેવું? હા, વાત સાચી. જય માતાજી મિત્રો. વરસાદના ઘણા બહાર ના નીકળતા, જેમ કે જે વીજળી પડે છે ને ખરેખર માથા બારે પડે છે, જો પડાય શેડડો પાછા લેબડા ફાડી નાખે છે, એટલે બેનાનું જો બહાર રમવા નીકળવું નહીં. અમારી ગોળ ખેતરમાં, અમારા ખેતરમાં